ચાલો એક કલ્પના કરીએ, મોડી રાત છે અને લગભગ ખાલી ટ્રેનમાં સફર ચાલી રહી છે અને અચાનક જ એક વિચિત્ર ચેતવણી આખી શાંતિને ભંગ કરી દે છે. આજે આપણે એક એવી વાર્તાની ઊંડાણમાં જઈશું જે એક સામાન્ય ટ્રેનની મુસાફરીને ભય, બહાદુરી અને એક એવા ટ્વિસ્ટની કહાણીમાં ફેરવી દે છે જે ક્યારેય ભૂલી ન શકાય. તો આપણી વાર્તાની શરૂઆત થાય છે ગુંજન સાથે. રાતનો સમય છે, ટ્રેન લગભગ ખાલી છે અને એકલી મુસાફરી કરી રહી છે. આ જે સુનસાન માહોલ છે ને, એ પોતે જ એક ડરનો અહેસાસ કરાવે છે, જાણે કંઈક ખરાબ થવાનું હોય. અને પછી એક ચેતવણીથી આખા માહોલમાં એકદમ સન્નાટો છવાઈ જાય છે. એક એવી ચેતવણી જે આવનારા ખતરાનો સંકેત હતી. અચાનક જ ગુંજનની સામે બેઠેલો એક માણસ જોરથી બૂમ પાડે છે, રાજગઢનું સ્ટેશન આવવાનું છે, સાવધાન થઈ જાઓ. એની આંખોમાં એક અજીબ ડર હતો, પણ એવું કહીને એ તરત જ પાછો શાંત થઈ ગયો, જાણે ઊંઘી ગયો હોય. આ બધું ખૂબ જ વિચિત્ર હતું. અને પછી ગુંજન જુએ છે કે આખા ડબ્બામાં બાકીના જે મુસાફરો હતા એ બધા પણ અચાનક આંખો બંધ કરીને સૂઈ જવાનો ડોળ કરી રહ્યા છે, જાણે બધાને ખબર હોય કે શું થવાનું છે. આ જોઈને તો કોઈ પણ ડરી જાય, બરાબર ને? હવે ખતરો વધુ નજીક આવી રહ્યો છે અને આ જ ડરની વચ્ચે એક એવી ભૂલ થવાની છે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. જેવી ભેલપુરી વેચતી એક સ્ત્રી ડબ્બામાં આવે છે, પેલો માણસ તરત જાગી જાય છે. એની આંખોમાં ડર અને એક વિનંતી હતી અને એ ગુંજનને સીધી અને સ્પષ્ટ ચેતવણી આપે છે. તો હવે અહીંયા એક મોટો સવાલ ઊભો થાય છે. એક બાજુ છે જીવ બચાવવાની ચેતવણી અને બીજી બાજુ છે પેટની ભૂખ. ગુંજન કોની વાત માનશે? અને એ એવું જ કરે છે જે કદાચ આપણામાંથી ઘણા કરે. એ માણસને પાગલ સમજીને ભૂખને મહત્વ આપે છે. ગુંજન તો મજાથી ભેલપૂરી ખાઈ લે છે, પણ જેવી એ પૈસા પૂછે છે, એને જે જવાબ મળે છે ને, એ સાંભળીને એના પગ નીચેથી જમીન સરકી જાય છે. અને પછી એ સ્ત્રી ધીરે ધીરે પોતાનો ઘૂંઘટ ઉપર કરે છે. સમય જાણે થંભી ગયો હોય એવું લાગે છે અને ડર એની ચરમસીમાએ પહોંચી જાય છે. ઘોઘટની નીચે કોઈ સામાન્ય સ્ત્રી નહીં, પણ એક ભયાનક ચુડેલ હતી અને પલક ઝપકતામાં જ એ ગુંજનને લઈને અંધારામાં ગાયબ થઈ જાય છે. પેલી ચેતવણી અફસોસ સાચી પડી. પણ આ વાર્તા ખાલી ગુંજનની નથી. આ ચેતવણી પાછળ એક મોટું ભયાવહ મિશન છુપાયેલું હતું. ચાલો જાણીએ કે આ બધું શું હતું. તો આ માણસ અને સ્ત્રી હતા પંકજ અને રાધિકા, પતિ પત્ની. એમણે જાણે એક મિશન બનાવ્યું હતું. રોજ રાત્રે આ ટ્રેનમાં સફર કરવાનું અને લોકોને એ ભેલપૂરીવાળી ચૂડેલથી બચાવવાનું. પણ મોટા ભાગે લોકો એમની વાત માનતા જ નહોતા. એમણે મદદ માટે સ્ટેશન માસ્ટરનો દરવાજો પણ ખખડાવ્યો, પણ પરિણામ? એણે આખી વાતને એક મજાક સમજીને ઉડાવી દીધી. હવે પંકજ અને રાધિકા આ લડાઈમાં સાવ એકલા પડી ગયા હતા. પણ રાધિકા હાર માને એવી નહોતી. એના મગજમાં એક જોરદાર પ્લાન આવ્યો. એણે વિચાર્યું કે જો આપણે જ ચૂડેલ પહેલાં બધાને ભેલપૂરી વેચી દઈએ તો કોઈ એની ભેલપૂરી ખરીદશે જ નહીં. ખરેખર ખૂબ જ હોશિયારીભર્યો વિચાર હતો. અને આ જ પ્લાન, આ જ હોશિયારી આપણને વાર્તાના સૌથી ભાવુક અને વીરતાભર્યા પડાવ પર લઈ જાય છે. એક એવા બલિદાન તરફ જે બધું જ બદલી નાખવાનું હતું. શરૂઆતમાં તો બધું એકદમ પ્લાન મુજબ જ થાય છે. રાધિકા આખા ડબ્બામાં બધાને પોતાની ભેલપૂરી વેચી દે છે. હવે લાગે છે કે આજે ચૂડેલનો દાવ ખાલી જશે. પણ શું ખરેખર એવું થશે? ત્યાં જ ચૂડેલ આવી પહોંચે છે અને એ એવી રીતે વાત કરે છે કે એક મુસાફર શીતલ લલચાઈ જાય છે. તે ચૂડેલની ભેલપૂરી લેવા તૈયાર થઈ જાય છે. પણ એ જ ઘડીએ રાધિકા વચ્ચે આવે છે. શીતલનો જીવ બચાવવા માટે તે પોતે જે શાપિત ભેલપૂરી ખાઈ લે છે. એણે બીજા કોઈનો જીવ બચાવવા માટે પોતાનો જીવ દાવ પર લગાવી દીધો. અને ચૂડેલ એની કિંમત વસૂલે છે. તે રાધિકાને પોતાની સાથે લઈ જાય છે અને પંકજ એકલો, તૂટેલા દિલે ત્યાં જ રહી જાય છે. એનું આખું જીવન, એનું મિશન બધું જ વિખેરાઈ ગયું. લાગે છે કે વાર્તાનો અંત આવી ગયો, બરાબર? એક દુઃખદ અંત. પણ આ વાર્તામાં હજી એક છેલ્લો વળાંક બાકી છે જે કોઈએ વિચાર્યો પણ નહીં હોય. બીજી રાત પંકજ ફરીથી એ જ ટ્રેનમાં છે. એકલો, દુઃખમાં ડૂબેલો. એને ખબર નથી કે આજે રાત્રે શું થવાનું છે. ત્યાં જ એક નવી ભેળપૂરીવાળી આવે છે. પંકજ કમને એની પાસેથી ભેળપૂરી લે છે. પણ જેવો પહેલો કોળિયો મોઢામાં મૂકે છે, એ ચોંકી જાય છે.
આ સ્વાદ, આ તો એની રાધિકાના હાથનો જ સ્વાદ છે. હા, એ રાધિકા જ હતી, પણ હવે એ રાધિકા નહોતી જેને પંકજ ઓળખતો હતો. એનું રૂપ બદલાઈ ગયું હતું, એનું અસ્તિત્વ બદલાઈ ગયું હતું. રાધિકા સમજાવે છે કે એ ચુડેલ બનીને જ પેલી દુષ્ટ ચુડેલને હરાવી શકી, અને હવે એ પોતે ટ્રેનની રક્ષક બની ગઈ છે, નુકસાન પહોંચાડવા માટે નહીં, પણ બચાવવા માટે. અને આ આપણને એક બહુ જ મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે. શું ક્યારેક કોઈ રાક્ષસને હરાવવા માટે જાતે રાક્ષસ બનવું જરૂરી છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ સરળ નથી.